હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે ગાઈઝ આપણે કટ્ટી જવાના છે હનુમાનજીનું દર્શન કરવા માટે. તો મારી સાથે બનાવેલી જે બ્લોગમાં હું તમને બધાને દર્શન કરાવું. અને મિત્રો જોઈએ હવે રસ્તો જવાય એવો છે કે નહીં. આ વરસાદના કારણે મિત્રો રસ્તો ત્યાં પડી જાય છે. તો જોઈએ હવે હનુમાનજી દર્શન કરી શકાય એવી શક્યતા છે કે નહીં. તો મારી સાથે બનાવી જો બ્લોગમાં કન્ટિન્યુ. પહેલાં આપણે પેટ્રોલ પુરાવી દઈએ અને પછી આપણે નીકળી જઈએ. હા, તો આ જોઈ લો ગાઈઝ, આપણે આવી ગયા હતા પેટ્રોલ પર પેટ્રોલ પુરાવવા માટે. તો અહીંયાથી મિત્રો પેટ્રોલ આપણે ભરાવી દઈએ અને પછી નીકળી જઈશું કટ્ટી જવા માટે. મને છે બનાવી રહેજો કટ્ટી જઈએ જ્યાં સુધી. જો તમને બધાને દર્શન કરાવી દઉં સારી રીતે. શનિવાર છે તો આજે મિત્રો શનિવારે હનુમાનજીના દર્શન કરાવી દઉં. બનાવી રહેજો. હા, તો આ જોઈ લો ગાઈઝ, આપણે સપ્તેશ્વર પહોંચી ગયા છીએ. અને સપ્તેશ્વરનો પુલ મિત્રો, આ મિત્રો પુલમાં જોઈએ હવે નદીમાં પાણી આવ્યું નથી લાગતું હજી તો બરોબર. ધરોઈ ડેમનું, તો ધરોઈ ડેમનું પાણી આવશે તો મિત્રો તમને આગળ હું બ્લોગ મારફતે જણાવીશ મિત્રો. કોઈ શક્યતાઓ નથી. તો હવે આપણે અહીંયાથી મિત્રો પાછા વળી જઈએ સપ્તેશ્વર તમને દર્શન કરાવું. તો મારી સાથે બનાવી દો બ્લોગમાં કન્ટિન્યુ છે. નીચે જ પડી જાય છે મિત્રો આમાં સિટી અંદર એટલા મોટા ખાડા. મિત્રો પાણી વધારે આવેલું લાગે છે નદીમાં. જઈ શકવાની મિત્રો શક્યતાઓ તો બહુ ઓછી છે, પણ જોઈએ તો છતાંય શું થાય છે આપણે આગળ મિત્રો અહીંયાથી જવાનું શક્યતા હોય તો મિત્રો લાગતું નથી જઈ શકવાની શક્યતા હોય થતી. અહીંયાથી જઈ શકવાની કોઈ શક્યતાઓ નથી. નદીમાંથી પેલા ભાઈ ગયા હતા પણ છતાં પાછા આવી ગયા. પાણીમાં ક્યાંક ખાડો હોય ખબર ના પડે. જો પાણી વધારે છે ટ્રાય કરીએ જવાનું તો જવાય તો બરોબર છે, બાકી પાછા વળી જવાનું મિત્રો. એ મિત્રો ભેગા થયા છે 3-4 તો મિત્રો આપણે પછીથી પાછા વળી જઈએ. બીજા કોઈ આવતા હોય તો બી ના આવતા આપણે પાછા વળી ગયા છે કટ્ટી. મિત્રો જવા એવી કોઈ શક્યતા નથી. અહીંયાથી આ રસ્તો જ એકદમ ખરાબ છે મિત્રો, ભંગાર થઈ ગયો છે, તૂટી ગયો છે રસ્તો. હવે જ્યાં સુધી રસ્તો ના બને ત્યાં સુધી નવી અપડેટ આપીશું મિત્રો તમને. જો રસ્તો નવો બનશે તો આગળ પછી જોઈએ હવે રસ્તો ક્યારે બને છે. તો ચલો હું તમને સપ્તેશ્વર દર્શન કરાવું. તો મારી સાથે બનાવજો બ્લોગમાં કન્ટિન્યુ છેક સુધી. હા, તો આ જોઈ લો ગાઈઝ, આપણે સપ્તેશ્વર આવી ગયા હતા દર્શન કરવા માટે. તો ચલો હું તમને બધાને દર્શન કરાવું. આ જોઈ લો મિત્રો મંદિર સપ્તેશ્વર. તો ચલો જઈએ મિત્રો આપણે દર્શન કરવા માટે. બનાવી જો બ્લોગમાં કન્ટિન્યુ. હા મિત્રો, સપ્તેશ્વર નદીમાં મિત્રો પાણી આવ્યું હતું પણ ઓછું થઈ ગયું છે. બીજા પાણીનો વેગ વધારે હતો મિત્રો. અને આ જુઓ મિત્રો કરી લો તો એવો દર્શન સપ્તેશ્વરના. હું પણ કરી લઉં ને તમે પણ દર્શન કરી લો. અહીંયાથી મિત્રો દર્શન આપણે કરી લીધા છે અને હવે આપણે મિત્રો સીધા નીકળીશું ઘરે જવા માટે. તો અમારી પાછળ દેખાય મિત્રો સપ્તેશ્વર મંદિર. તો અહીંયા આપણે દર્શન કરી લઈએ. આ જોઈ લો મિત્રો નદી સપ્તેશ્વરની. અહીંયા મિત્રો જે પાણી આવ્યું નથી ધરોઈ ડેમનું, તો પાણી આવશે તો મિત્રો તમને અપડેટ કરવામાં આવશે. તો બ્લોગ જોતા રહેજો કન્ટિન્યુ છેક સુધી.
એ જ રીતે ગાઈઝ નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરી દેજો અને મળ્યા કોઈ નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર.